સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, ભુક્તિ અને મુક્તિના દાતા લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના પરમ સાનિધ્યમાં આજના પૂનમના 14મા સત્રમાં કથાનો અલભ્ય લાવો આપતા શાસ્ત્રી સ્વામી પ્રિયદર્શનદાસજી સ્વામી, લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ આચાર્ય પ્રવર પરમ પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજ, આજનો અનેરો એક વિશેષ પ્રસંગ એટલે શ્રી સ્વામિનારાયણ મંદિર વૃત ગઢપુર ધામ શાર્લોટ એની પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યા સમાન પ્રતિષ્ઠિત સ્વરૂપોનું પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અને વરિષ્ઠ સદગુરુ સંતોના દ્વારા પૂજન એ પ્રસંગે ઉપસ્થિત સંતોમાં વડતાલ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન સદગુરુ કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી સ્વામી, મંદિરના મુખ્ય કોઠારી ડૉક્ટર શાસ્ત્રી સ્વામી સંતવલ્લભદાસજી સ્વામી, પૂજ્ય બાપુ સ્વામી, ગુરુવર્ય ગોવિંદ પ્રસાદ સ્વામી જલગાંવ, ગોવિંદ સ્વામી મેદપુર, મારા સ્નેહી મિત્ર શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ પ્રકાશદાસજી, કે શાસ્ત્રીજી, સૌ આદરણીય બ્રહ્મનિષ્ઠ સંતો અને ફ્લોરેન્સ શાર્લોટથી પધારેલા સૌ વાલાવાલા હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. હમણાં મેં ચોકમાં ઊભા હતા મહારાષ્ટ્રી પધાર્યા એ પહેલાં, તો ઘણા બધા હરિભક્તો જે પૂનમ ભરવા આવતા હોય એ દર્શન કરતાં કરતાં એક હરિભગત એવું બોલ્યા કે આજે આપણને વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવના તો દર્શન થતા જ હોય દર પૂનમે, પણ આજે આપણને વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ અને સિદ્ધેશ્વર મહાદેવ ત્રણેય ધામના દર્શન એકસાથે થયા. કારણ કે આ સંકલ્પ શાર્લોટ મંદિરની અંદર જે મંદિર નિર્માણ થયું છે એમાં પાયામાં જેમનું યોગદાન છે એવા પરમ ભક્ત શ્રી રમેશભાઈ ધાનાણી અને મંદિરના પ્રમુખ શ્રી વિનોદભાઈ, આ એમનો સંકલ્પ. જ્યારે ગઢપુરની અંદર પૂજન થયું હતું ત્યારે ગઢપુરના ચેરમેન હરજીવન સ્વામીએ કહેલું કે અમેરિકાથી બધા હરિભક્તો દર પૂનમે વડતાલ, ગઢડા કે જુનાગઢ જઈ શકે નહીં, પણ જેમણે લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા હોય, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના, સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરવા હોય અમેરિકાવાળાએ, એને શાર્લોટની અંદર પૂનમ ભરવી એટલે ત્યાં લક્ષ્મીનારાયણ દેવ અને ગોપીનાથજી મહારાજ અને સિદ્ધેશ્વર મહાદેવના દર્શન થશે. યાદૃશ્ય યસ્ય ભાવના તસ્ય સિદ્ધિર્ભવતી તાદૃશી, આવું એક આપણા શાસ્ત્રનું વચન છે. જેની જેવી ભાવના હોય એવું કાર્ય સિદ્ધ થાય. આ શાર્લોટના હરિભક્તો નાના મોટાનો હૃદયનો ભાવ હતો કે જેવી રીતે લક્ષ્મીનારાયણ દેવ શ્રીજી મહારાજે પધરાવ્યા, હરિકૃષ્ણ મહારાજ, ગોપીનાથજી મહારાજ, એવી આબેહૂબ મૂર્તિઓ બનાવી અને શાર્લોટ મંદિરમાં પધરાવી. આ એક હૃદયનો ભાવ, એ ભાવ પ્રમાણે જ આજે આપણને મૂર્તિઓના અદ્ભુત દર્શન થઈ રહ્યા છે. ત્યારે પૂજ્ય મહારાજશ્રીના વરદ હસ્તે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તો થશે જ, પણ આ હરિભક્તોનો એક શુભ સંકલ્પ કે એની પૂર્વ સંધ્યાએ પૂજ્ય મહારાજશ્રીના વરદ હસ્તે સદગુરુ સંતોના સાનિધ્યમાં આવું સુંદર મજાનું એક પૂજન અર્ચન થાય. અને એમાં આજે પોષી પૂનમનો પરમ પાવન દિવસ છે. આજથી માઘ સ્નાનનો પણ શુભારંભ થાય છે. ત્યારે આવા શુભક સમન્વયમાં અને સાથે સાથ આવતીકાલે મહાકુંભનો પણ શુભારંભ થઈ રહ્યો છે. એટલે આ બહુ દિવસો એકદમ શુભક સમન્વયવાળા છે. ત્યારે અને મહારાજશ્રી પણ પોતે જ્યારે એમના વરદ હસ્તે ઠાકોરજીનું પૂજન કરતા અને પુષ્પાભિષેક કરતા, છેલ્લે જ્યારે પુષ્પાભિષેક થઈ રહ્યો ગરડામાં ગોપીનાથજી મહારાજને પધરાવ્યા પછી સ્વામિનારાયણ ભગવાને ગોપીનાથજી મહારાજના મસ્તક ઉપર જેવી રીતે હાથ ફેરવ્યો હતો ને, એમ આજે મહારાષ્ટ્રીએ પણ ગોપીનાથજી મહારાજના મસ્તક પર હાથ ફેરવ્યો. અમે નિરખ્યો, અમે જોયું. જે સ્વરૂપ ઉપર ધર્મકુળનો હાથ હોય, જે સ્વરૂપનું પૂજન ધર્મકુળે કર્યું હોય, એ સ્વરૂપના દર્શન અમેરિકાની અંદર શાર્લોટના ભક્તોને થવાના હોય. આ મંદિરનું સુંદર મજાનું નિર્માણ એના
માર્ગદર્શતા, એના પ્રેરક ગુરુવર્ય ગોવિંદ સ્વામીનું સમગ્ર શિષ્ય મંડળ એટલે ખૂબ કર્મઠ, ઉત્સાહી અને બહુ વ્યવહારુ એવા શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ પ્રકાશદાસજી, રામપુરા સુરતના મહંત, અને એમના અનુવૃત્તિમાં રહીને સેવા કરતા એવા એમના શિષ્ય હરિચરણ સ્વામી. હું એક વાત કહીશ હરિચરણ માટે કે ભગવાન સ્વામિનારાયણનું જેટલું સ્મરણ કરતા હશે ને એનાથી વધારે એને ફ્લોરેન્સ અને શાર્લોટનું સ્મરણ થતું હશે. અડધી રાતે ઊંઘમાંથી જાગે ને તો એ ફ્લોરેન્સ અને શાર્લોટને યાદ કરે, કારણ કે એના કારણ શરીરમાં છે. અને ચોક્કસ આજે મને જણાવતા આનંદ થશે કે સ્વામિનારાયણ ભગવાનની નંદ પંક્તિની પરંપરાના જે સંતો છે એના જીવમાં દેવનો મહિમા હાડો હાડ છે. વાલા ભક્તો, એના નસે નસમાં ને લોહીની બૂંદે બૂંદમાં છે. પૂજ્ય આચાર્ય મહારાષ્ટ્રની આજ્ઞા થાય, ગુરુની આજ્ઞા થાય એટલે આ યુવાન સંતો છે ને તનતોડ મહેનત કરતા હોય છે. અમારા હરિચરણ સ્વામી છે ને વ્યાસગાદી ઉપર બેહીને કથા પણ કરી શકે, હાથમાં તાવીથો લઈને 200, 500, 1000 માણાનું રહોડું બનાવવાનું હોય તોય બનાવી શકે. ભલે શરીર જાડું છે પણ આળસ બિલકુલ નથી. આવા ઉત્સાહી સંતના માર્ગદર્શન પ્રમાણે ફ્લોરેન્સમાં પણ મંદિર થયું, શાર્લોટમાં પણ થશે, અને આગામી સમયમાં મહારાષ્ટ્રના વરદ હસ્તે જ્યારે પ્રતિષ્ઠા થવાની હોય ત્યારે આ અદ્ભુત આજે પૂજન થયું. ભગવાન સ્વામિનારાયણના ચરણમાં હૃદયથી પ્રાર્થના કરીશ કે અહીંયા વડતાલમાં રહીને લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ હજારોના સંકલ્પ પૂર્ણ કરે, ગઢપુરમાં રહીને ગોપીનાથજી મહારાજ હજારોના સંકલ્પ પૂર્ણ કરે, જૂનાગઢમાં રહીને સિદ્ધેશ્વર મહાદેવ અનેક લોકોને સિદ્ધિઓ આપે. એ જ રીતે આ ત્રણેય સ્વરૂપો અમેરિકા શાર્લોટ મંદિરમાં રહીને હજારો ભક્તોના મનોત પૂર્ણ કરે એવી મહારાજના ચરણમાં પ્રાર્થના સાથે વિરમું છું. જય સ્વામિનારાયણ.